વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી। ગોત્રી વિસ્તારમાં આવેલ ભયભંજન દેવ હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા મારુતિ મેદાન સુધી પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સમાપન થયું હતું। મારુતિ મંદિર પરિવાર અને શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। ડીજેના તાલ સાથે ભક્તો નાચતા ગાતા આગળ વધતા જોવા મળ્યા હતા। શોભાયાત્રામાં બગ્ગી, ઊંટગાડી અને ટ્રેક્ટર સાથે રામ પરિવારના જીવંત દર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સાથે જ સંતો પણ યાત્રામાં જોડાયા હતા અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। ગોત્રી ખાતે યોજાયેલા ગુરુવંદના મહોત્સવ અંતર્ગત શ્રી હનુમંત ચરિત્ર કથા પ્રસંગે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારો ભક્તો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો। જય સિયારામ, જય બજરંગબલી। આજે છે હનુમાન જન્મોત્સવનો દિવસ અને હનુમાન જન્મોત્સવના દિવસે ગોત્રી વિસ્તારમાં જે ગુરુવંદના મહોત્સવ થઈ રહ્યો છે, હનુમાન ચરિત્ર કથાનું આયોજન થઈ રહ્યું છે। તેના અંતર્ગત આજે જે ભયભંજન હનુમાનજી મંદિર પરિવાર છે તેમના તરફથી અને શનિદેવ ફાઉન્ડેશન તરફથી સંયુક્ત રીતે આ એક શોભાયાત્રા કાઢવામાં આવી છે। ભયભંજન હનુમાનજી મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ છે અને જે મારુતિ મેદાન સુધી શોભાયાત્રા થશે કે જ્યાં હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો, યુવાનો, પુરુષો લોકો જોડાયા છે। અનેક ઝાંકીઓ છે અને ખૂબ સુંદર માહોલમાં, સરસ માહોલમાં આજે હનુમાનજીની શોભાયાત્રા છે તેમાં નીકળ્યા છે। હું તમામ ભાવિ ભક્તોને ફરીથી શનિદેવ ફાઉન્ડેશન અને ભયભંજન હનુમાનજી પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવું છું। જય સિયારામ।